નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. જય જવાન જય કિસાનનો નારો આપનાર વામન કદના પરંતુ વિરાટ પ્રતિભા ધરાવતા લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે આજે ભારતને આમ આદમીના વડાપ્રધાનની ખોટ સાલે છે. મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છ ટીવી સમાચાર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ભારતના સિદ્ધાંતનિષ્ઠ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ છે. રેલવે અકસ્માત થતા જવાબદારી સ્વીકારીને રાજીનામું આપનારા, જય જવાન જય કિસાનનું સૂત્ર આપનારા, પ્રથમ મહિલા કંડક્ટરની નિયુક્તિના પ્રેરણાદાતા, સોમવારના દિવસે ભાત નહીં ખાવાની અપીલ કરનાર તથા આંદોલનકારી ઉપર લાઠી નહીં પણ પાણીથી વિખેરવાના હુકમ કરનાર સિદ્ધાંતનિષ્ઠ, માનવતાવાદી, સાદગીની પ્રેરણામૂર્તિ, એક મુઠ્ઠી ઉચેરા માનવીની આજના સંદર્ભમાં ભારતને ખૂબ મોટી ખોટ સાલી રહી છે. ભાગ્યે જ મળતા પ્રામાણિક રાજકીય નેતાઓમાં તે એક આદર્શ વ્યક્તિ તરીકે હંમેશા યાદ રહેશે. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ઘણા દિવસથી ન્યૂઝમાં ચમકેલું વોકવે શિયાળાની ઠંડીમાં અને ભ્રષ્ટાચારના ભારમાં ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે. આ તૂટેલો ફૂટેલો વોકવે ન્યાયની માંગણી કરે છે. ભુજના શણગારસમા હમીસર તળાવના કાંઠે આવેલું વોકવે એક ભુજની શોભા છે, પરંતુ ભ્રષ્ટાચારને કારણે આ વોકવેના બાંધકામમાં તદ્દન હલકી ગુણવત્તાવાળો રો મટીરીયલ વાપરી અને નબળું બાંધકામ થયું છે, જેને કારણે થોડા સમયમાં જ વોકવેની હાલત દયાનીય બની ગઈ છે. ભુજ આવતા મોટાભાગના પર્યટકો પોતાની સાંજ હમીસરના કાંઠે છતરડી તળાવ, ખેંગાર પાર્ક અને વોકવેમાં વિતાવવાનું નક્કી કરતા હોય છે, પરંતુ વોકવેની જર્જરિત હાલત ભુજના નગરપાલિકાના મેનેજમેન્ટનું બેડોળ ચિત્ર ઊભું કરે છે. છેલ્લા ઘણા સમયથી આ વોકવેની રજૂઆત ટીવી સમાચારના માધ્યમમાં કરવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. એ દુઃખની વાત છે. મા ન્યૂઝની ટીમ ફરી એક વખત વોકવે ઉપર આવેલી છે અને કચ્છની અને ભુજની પ્રજાને બતાવવા માંગે છે કે આટલો બધો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર વોકવેમાં થયો છે ભુજ નગરપાલિકા દ્વારા. પણ હજી પણ માજી પ્રમુખ આપણા અને જેને વોકવેમાં કામ ચાલુ કર્યું, જેના સમયમાં કામ ચાલુ થયું, એના વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ, પોલીસ ફરિયાદ પણ નથી થઈ અને કાંઈ પણ ઇન્ક્વાયરી નથી થઈ. આ વોકવે આખો તૂટી ગયો છે. એક બાજુ આપણી સરકાર ગુજરાત ને કચ્છ ટુરિઝમની વાત કરે છે, રણમાં કરોડો અને અબજો રૂપિયા વાપરે છે, ત્યારે અહીંયા 32 લાખના ડોમ જેની કિંમત લેખવા જાઓ તો 2-3 લાખ પણ ન થાય. આટલો મોટો ભ્રષ્ટાચાર છે, છતાં પણ કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ હમણાંના પ્રમુખ બોલવા તૈયાર નથી. બતાવવામાં આવે છે કે ભુજના જેટલા પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ છે એના છોકરા અને છોકરીઓ બપોરે વોકવે માટે બેસવા આવેલા છે. ટ્યુશન ગુચાવે છે, સ્કૂલ ગુચાવે છે, એના મા બાપ પણ પૂછા નથી કરતા. અને વોકવે જાણે દારૂ પીવા માટે, છોકરા છોકરીને મળવા માટે, એના માટે ભુજ નગરપાલિકાએ બનાવ્યું છે. એ ચોકીદાર પણ રાખવો જોઈએ, જેથી કરીને આવા જે સ્કૂલ અને ટ્યુશન ગુચાવીને આવે છે અને જેવા દિલ્હીમાં ગેંગરેપ થયા છે એવા અહીંયા ન બને એના માટે તકેદાર રાખવી જોઈએ. મા બાપે પણ ધ્યાન રાખવી જોઈએ. મેક્સિમમ બપોરે જ્યારે મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સંબંધ ટીમ આવે છે ત્યારે મેક્સિમમ છોકરીઓ અને છોકરાઓ કોલેજના અને ટ્યુશનના અહીંયા બેઠા હોય છે. શું મા બાપ પૂછા કરતા નથી? એને મોબાઈલ ફોન આપી ને ફેસિલિટી આપે મળવાની. આ બંધ કરવું જોઈએ. Solar heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand,
MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજ તાલુકાની 3 કંપનીઓ પાસે 44 કરોડના લેણા અંગે નોટિસો આપવા માટે ટીડીઓની જવાબદારી હોવા છતાં તલાટીને હુકમ કરાયો. ટીડીઓ ધારે તો કંપનીના બેંક એકાઉન્ટ સીલ કરી શકે છે. તાજેતરમાં તાલુકા પંચાયત દ્વારા તાલુકાની 3 કંપનીઓની જમીન મહેસૂલ, શિક્ષણ વગેરેની બાકી લેણી રકમ અંગે નોટિસો પાઠવવા ટીડીઓએ તલાટીને જણાવ્યું. પ્રશ્ન એ છે કે આટલી રકમ ચડત કેમ થઈ? દર માસે ટીડીઓ દ્વારા તલાટી સાથેની મીટિંગમાં બાકી લેણાઓ અંગે ચર્ચા શા માટે નકારાઈ? આટલી રકમ ચડત થતા વ્યાજના પ્રશ્નો પણ થાય અને સરકારને નુકસાની પણ થાય. 152 કલમ હેઠળ માત્ર ટીડીઓને જ આવા પ્રકારની નોટિસ પાઠવવાની સત્તા છે, તલાટીને નથી. તથા કલમ 154 અન્વયે સરપંચ અને ટીડીઓને આવી કંપનીઓની જંગમ મિલકત એટલે કે બેંક એકાઉન્ટ વગેરે સ્થગિત કરી ચોથાઈનો દંડ કરી શકાય. એટલે 44 લાખની લેણી સંદર્ભે ટીડીઓ ધારે તો 11 લાખનો દંડ કરી સરકારની આવક કરી શકાય. જોઈએ તાલુકા પંચાયત હવે કેવા પગલાં ભરે છે. ભુજ તાલુકાની 3 કંપનીઓ પાસે 44 કરોડથી વધુ સરકારી લેણું બાકી છે. આ અંગે શું કાનૂની કાર્યવાહી થઈ શકે તે માટે આપણી પાસે ખૂબ જ અનુભવી અને પીઠ વહીવટ કરતા એવા શશિકાંતભાઈ ઠક્કર હાજર છે. તે આ અંગે વિશેષ માહિતી આપશે. સરકારના બાકી લેણા વસૂલ કરવાની સત્તા અને જવાબદારી પંચાયતી રાજ અમલમાં આવ્યા પછી પંચાયતોને અપાઈ છે. પંચાયતોને આ જવાબદારી અપાયા પછી સામાન્ય વહીવટી પ્રક્રિયા એ રહી છે કે દર મહિને માસિક મિટિંગોમાં તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીએ વસૂલાતના પ્રગતિના આંકડા તપાસી અને એનો રિવ્યૂ લેવાનો હોય છે. આવી 3 કંપનીઓ પાસે 44 કરોડ રૂપિયા જેટલું મોટું લેણું એટલે લગભગ આખા તાલુકાની જે બાકી રકમ હોય એટલી રકમ આ 3 કંપનીઓ પાસે બાકી હોય ત્યારે એ બાબત આ માસિક મિટિંગોના રિવ્યૂ વખતે સંબંધિત અધિકારીઓના ધ્યાને આવવી જોઈતી હતી. અને અત્યાર સુધી એ રકમ વસૂલ કરવા માટે કોઈ કડક કાનૂની કાર્યવાહી ન કરવામાં આવી હોય તો એ ખરેખર ખોટું છે. વસૂલાતના જે અધિકારો છે એમાં કલમ 152 નીચે જે ડિમાન્ડ નોટિસ આપવાના અધિકાર છે એ માત્ર તાલુકા વિકાસ અધિકારીને છે અને એ નોટિસમાં ચોથાઈ દંડ કરવાના પણ અધિકાર છે. એટલે જેટલી રકમ બાકી હોય એના 25% જેટલી રકમનો દંડ એ કરી શકે છે. અને જો એવું પગલું લેવામાં આવે તો તાત્કાલિક રકમ ભરાય એમાં કોઈ શંકા નથી. 154 કલમ નીચે કંપનીના બેંક એકાઉન્ટ પણ જંગમ મિલકત ગણાય અને જો બેંક એકાઉન્ટ જપ્તીમાં લઈ લેવાય તો તાત્કાલિક રકમ ભરાઈ જાય. એક મોટી સિરામિક કંપની હતી અને એ કંપનીના ઉપર 1950થી મહેસૂલનું લેણું બાકી હતું. તે સમયના 5 લાખ રૂપિયા જેવી રકમ એમના ઉપર બાકી હતી અને મેં આ ચોથાઈ દંડની નોટિસ કરી, ચોથાઈ દંડ એના ખાતે ચડાવી દીધો અને 154 નીચે એમનો બેંક એકાઉન્ટ, આવી 2 કે 3 કંપનીઓ હતી, એના બેંક એકાઉન્ટ જપ્તીમાં લઈ અને બેંક મેનેજરને ઓર્ડર્સ કરી દીધા કે એમને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા દેવું નહીં. એના પરિણામે એ લોકો તરત આવ્યા, કલેક્ટર સુધી ગયા, ડીડીઓ સુધી ગયા, બધા ઠેકાણેથી પાછા આવ્યા અને અલ્ટિમેટલી 24 કલાકમાં એમણે અડધી રકમ ભરી દીધી અને અડધી રકમ માટે 15 દિવસની મુદત આપી. ત્યારે મેં બેંક એકાઉન્ટ છૂટા કર્યા. જિલ્લાના અધિકારીઓએ પણ આવી મોટી રકમ જ્યારે એક તાલુકામાં બાકી બોલતી હોય ત્યારે એમનું પણ ધ્યાન ખેંચાવવું જોઈએ. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો
મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ગ્રામ્ય વિકાસની યોજના માટે આરજી ભાલારાની નિસરામાં યોજાઈ સરપંચની જિલ્લા પંચાયત ભવનમાં એક મીટિંગ. કચ્છની ગ્રામ્ય વિકાસ યોજના અંતર્ગત ભુજના જિલ્લા પંચાયત ભવન ખાતે ડીડીઓ આરજી ભાલારાના સાનિધ્યમાં સરપંચની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક મીટિંગમાં અલગ અલગ સરપંચોને બોલાવી અને ગ્રામ્ય વિકાસ યોજનાની ચર્ચા વિચારણા કરવામાં આવશે એવું જણાવાયું છે. તો જોઈએ એક અહેવાલ. આપણા જિલ્લાની અંદર દૂરગામી તાલુકા 615 જેટલી ગ્રામ પંચાયતો છે. એટલે દરેક સરપંચશ્રીનો રૂટીનમાં ફેરણી કરી અને અમે સંપર્ક નથી કરી શકતા. એટલે દર અઠવાડિયાની અંદર સોમવાર અને ગુરુવાર દરેક તાલુકાની અંદર 10 તાલુકાની અંદર 4 થી 6 જેટલા સરપંચશ્રીઓને અહીંયા બોલાવવામાં આવે છે, જેમાં ગ્રામ વિકાસની યોજનાઓ, BPLને લગતા પ્રશ્નો, આ બધા કામોમાં ઘણી વખત મંજૂરીમાં અથવા તો તાંત્રિક મંજૂરી ના મળી હોય, એસ્ટિમેટ ના બન્યો હોય, ગ્રાન્ટની ઉપલબ્ધિ મોડી થતી હોય, તો આ બધામાં ઝડપ લાવવા માટે અને સરપંચશ્રીઓ પંચાયતને જે સત્તાઓ છે એનો સમયસર અને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે, ભવિષ્યમાં જે કંઈ આયોજન કરીએ એમાં સ્થાનિકે ચેકડેમ, માટીના પાળીવાળા ડેમ કેમ બનાવી શકાય, આમ ખૂબ જ ઉમદા હેતુથી અને સરપંચશ્રીઓ પણ આપણી જિલ્લા પંચાયતમાં દરેક વિભાગના અધિકારીઓને મળી શકે, અહીંયા જે કંઈ સુવિધાઓ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એ માટે બોલાવવામાં આવે છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને CCCની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે CCC અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. CCC ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY, SY, TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજ નજીક નાની રુદ્રાણી મંદિર સામે આવેલા તળાવમાં જમીન પુરાણ કરી પશુઓના વાડા તથા ખેતી કરવામાં આવે છે. ધીમે ધીમે આ તળાવ પણ નષ્ટ થવાના આરે આવ્યો.
ભુજની ભાગોળે એરપોર્ટની સામે તથા નાની રુદ્રાણી મંદિર સામે આવેલો ધુનારા તળાવ આવતા અમુક વર્ષોમાં ઇતિહાસ બની જાય તેવું જણાઈ આવે છે. આ તળાવ નાની રુદ્રમાતા જાગીરને રાજવંશ દ્વારા આપવામાં આવેલું હતું, જે આજે ભૂકંપ બાદ દબાણકારોની નજરે ચડી ગયેલ છે અને આંશિક રીતે તળાવને નુકસાન પહોંચાડવામાં આવેલ છે. સરકારી તંત્રોની બેદરકારી છતી થાય છે. માનવીની ટીમ અને કચ્છિયત ટીવી સંબંધ ટીમ અત્યારે નાનું રુદ્રાણીનું મંદિર છે એની સામે આવેલી છે અને આ સીમમાં ધુનારા તળાવ આવેલું છે. આ બહુ જૂનું અને ઐતિહાસિક તળાવ છે અને એની તળાવની અંદર જ તમે જોઈ શકો છો, અમારા કેમેરામેન મહેશભાઈ બતાવી રહ્યા છે કે એટલી હદે દબાણ થયેલા છે કે બધા વાડીઓ બનાવી નાખી છે. નાની નાની વાડી 2 એકર 5 એકર 10 એકર. જો તળાવમાં આવી રીતે દબાણ કરી અને ભૂમાફિયાઓ વાડી બનાવતા હોય, તળાવ દબાવતા હોય તંત્ર દ્વારા, કલેક્ટર ઓફિસ હોય કે ભાડા હોય કે નગરપાલિકા સિંચાઈ યોજના, આમાં જે પણ તંત્ર લાગુ પડતું હોય, કોઈ પણ ટ્રસ્ટ, જેટલા પણ ટ્રસ્ટ છે એને જાગૃત થવું જોઈએ અને આવા જે ભૂમાફિયા છે જે તળાવ પૂરી ને પોતાની વાડી બનાવે છે, તો આ કેટલી હદે યોગ્ય છે? શું આમાં રાજકારણીઓ કે અધિકારીઓની સંડોવણી છે એવું પબ્લિકને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તેની આંતરિક શક્તિઓના વિકાસ માટે મા આશાપુરા અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળાએ ટાઉન હોલમાં ઉજવ્યો પોતાનો વાર્ષિકોત્સવ. ભુજની મા આશાપુરા ટ્રસ્ટની અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળા દ્વારા ગઈકાલે ભુજના ટાઉન હોલ મધ્યે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારના સમયમાં ગુજરાતી માધ્યમ તથા સાંજના સમયમાં અંગ્રેજી માધ્યમનો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ જાતના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. બાળકોમાં સંગઠનની ભાવના તથા આંતરિક શક્તિઓના વિકાસને કારણે દર વર્ષ શાળા દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમનો અમે વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો. અત્યારે અંગ્રેજી માધ્યમનો વાર્ષિક ઉત્સવ ઉજવે છે. આવા ઉત્સવ ઉજવવાથી વિદ્યાર્થીઓની જે કલા છે એ કલા ખીલે અને એ કલાનો જે રસ છે એ રસ ઓડિયન્સ દ્વારા જોવે અને જોવે અમને કે અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત બીજી કઈ પ્રવૃત્તિમાં તૈયાર કરી છે. અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં, કેરેક્ટરમાં, ચારિત્રમાં આદર્શ વિદ્યાર્થી બનાવી છે. ભુજમાં એક સારામાં સારી જો સ્કૂલ હોય અને ઓછામાં ઓછા ફીએ જો સારામાં સારું ભણાવતા હોય તો અમારી સ્કૂલ છે. જગદીશ અબોટી. સર, શું આખું આયોજન ગોઠવવામાં આવ્યું આજે આપણે? મા આશાપુરા અંગ્રેજી સ્કૂલનો આજે 17મો વાર્ષિકોત્સવ છે. આ વાર્ષિકોત્સવ વિદ્યાર્થીની જે આંતરિક પ્રતિભાઓ છે એને બહિર્ગત કરવા માટે એક સારો સ્ટેજ બની રહેતો હોય છે. જ્યાં સુધી પ્રોત્સાહનનો સવાલ છે, બાળક એ હંમેશા પ્રોત્સાહનનું ભૂખ્યું હોય છે. મારે એ કહેવું છે કે આપણે આપણા બાળકને એ બીજું કાંઈ ના આપી શકીએ, એને સારા મોબાઈલ, સારી ગાડીઓ એ ન અપાવી શકીએ તો એ કંઈ જરૂરી નથી, પણ શિક્ષણ એ વસ્તુ છે કે એ આપવાથી એ બાળક એના સ્વનો વિકાસ કરે છે, સાથે સાથે એ મેચ્યોર થયા પછી સમાજની અંદર પણ એ પોતાનું યોગદાન એ આપી શકે છે. એટલે હું સમસ્ત સમાજને એ કહેવા માગું છું કે આપણે એ પ્રથમ બાળકને જન્મ આપ્યા પછી એ પ્રતિજ્ઞા લઈએ કે એને કેળવવા માટે આપણાથી બનતું હોય તે બધું જ એ કરી છૂટવું. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો.
સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના ભીડ વિસ્તારમાં ચોરાઉ મનાતો ભંગાર ભુજના ડી સ્ટાફે પકડી પાડ્યો. 3 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે. ભુજના ભીડ વિસ્તારમાં પોલીસના ડી સ્ટાફે દરોડો પાડી કાસમ ઈસા કુંભારના વાડામાંથી લોખંડ, તાંબા, પિત્તળનો ચોરાઉ મનાતો ભંગાર કબજે કર્યો છે, જે 3,59,400 રૂપિયાની કિંમતનો થવા જાય છે. આ સંદર્ભે 4 વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા છે. આ કામે ભુજ પોલીસના ડી સ્ટાફના પીએસઆઈ શુક્લા તથા હરિશ્ચંદ્રસિંહે કાર્યવાહી કરી કાસમ કુંભાર, અસલમ કુંભાર, રમજુ કુંભાર તથા અબ્બુ બકરની અટક કરાઈ છે. આજરોજ અમો તથા બી ડિવિઝન પોસ્ટે ટી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ, હિતેશ બારોટ વગેરેના પેટ્રોલિંગમાં હતા ભુજ બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં. ત્યારે બાતમી મળેલ કે અંજલિનગરમાં આવેલ કાસમ ઈસા કુંભારના વાડામાં ભંગારનો શંકાસ્પદ જથ્થો પડેલ છે, જેથી ત્યાં પંચો સાથે જઈ તપાસ કરતા ત્યાં વાડામાં ટાટા 408 મળી આવેલ અને તેમાં જોતા જુદા જુદા પિત્તળ, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમનો ભંગાર મળી આવેલ, જેમાં નળ, રેડિએટર વગેરે વસ્તુઓ હતી, તેમજ વાયર હતા એલ્યુમિનિયમના વગેરે મુજબનું કુલ મુદ્દામાલ 1,59,805નો કબજે કરેલ છે, જે ચોરી અથવા છળકપટથી મેળવેલો હોવાનું જણાતું હોય શક પડતો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ આ ભંગારના વાળો જેનો આવેલ છે તે કાસમ ઈસા કુંભાર તેમજ ટેમ્પો ડ્રાઈવર તેમાં ત્યાં મજૂરી કામ કરતા અન્ય 2 ઇસમો, એમ કુલ 4 ઇસમોને અટક કરેલ છે. 3,59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ભુજના વાગેશ્વરી ચોકમાં મહિલાઓ જુગાર રમતી પકડાઈ. ભુજના ધમધમતા વાગેશ્વરી ચોકમાં 10 થી વધુ મહિલાઓ જુગાર રમતી હતી. તે દરમિયાન ભુજ પોલીસના ડી સ્ટાફે દરોડો પાડી આશરે ₹5600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામે પોલીસ કાર્યવાહીમાં પીએસઆઈ શુક્લા, અન્ય સ્ટાફમાં સંજયસિંહ, મયુરસિંહ, હિતેશ બારોટ, હરિશ્ચંદ્રસિંહે વગેરેએ કાર્યવાહી કરી હતી. આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટાફના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા તેમજ સ્ટાફના માણસોએ કેમ્પ એરિયા ડીપી ચોકમાં આવેલ મકાનમાંથી કુલ 9 મહિલા આરોપીઓને જુગાર રમતા પકડેલ છે, જેઓની પાસેથી ₹5600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને કેટલા સમયથી જુગાર ચાલતો હતો તે અંગેની હકીકત તપાસમાં નીકળી શકે છે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. ભુજ શહેર વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએ દારૂના દરોડા પાડી 3 જગ્યાએથી ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પકડી પાડેલ છે, જેમાં એક આરોપી પ્રકાશ ગોવિંદ ભાનુશાલી રહેવાસી સાગર સિટી મુન્દ્રા રોડના વાડાના ઘરે રેડ કરતા ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી કુલ્લે ₹27,600નો મુદ્દામાલ પકડી પાડેલ છે. તેમજ બીજા દરોડામાં રાજેશ ઉર્ફે રાજ નારાયણભાઈ જરૂ રહેવાસી વેરાઈકુપા એપાર્ટમેન્ટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજવાડાના રહેણાંક મકાનને રેડ કરતા
ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો મળી કુલ્લે ₹26,450નો મુદ્દામાલ પકડી પાડેલ છે. અને ત્રીજા દરોડામાં અંકુર ભરતભાઈ ઠક્કર રહેવાસી રઘુવંશીનગર ભુજવાળો મંગલમ 4 રસ્તા પાસે તેમની મારુતિ જેન કાર લઈને ઉભેલ હતો અને એ કાર ચેક કરતા તેની કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 30 કિંમત ₹10,600નો મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડેલ છે. અને આ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવેલ છે કે આ મુદ્દામાલ તેઓએ માંડવી તાલુકાના બિદડા ગામના સદેવસિંહ ઉમેદસિંહ જાડેજા પાસેથી મંગાવેલ હોવાની હકીકત જણાવેલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કેસ દાખલ કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ ટૂટમેની ન્યૂઝ. ભીડ બેકાબુ થવાથી સીએમ કેજરીવાલનો પહેલો જનતા દરબાર ફ્લોપ. કિરણ બેદીએ કહ્યું કે સચિવાલયની છતથી સરકાર નથી ચાલતી. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવવા આમ આદમી પાર્ટીનો માસ્ટર પ્લાન. અમેઠીમાં ઘેર ઘેર ફરી પ્રચાર કરવા આમ આદમી પાર્ટીનું આયોજન. ભારતીય સૈન્ય એકેડેમીમાં નિયુક્તિના ગોટાળાનો પર્દાફાશ કરતી સીબીઆઈએ આ મામલે 3 લેફ્ટનન્ટ કર્નલ પર કેસ દાખલ કર્યો. કેજરીવાલ બાદ હવે રાહુલ પણ ભ્રષ્ટાચાર સામે મેદાનમાં. આ માટે 5 ખરડા પસાર કરવા પર રાહુલે ભાર મૂક્યો. દિલ્હીમાં સદસ્યતા અભિયાન ચલાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શેખર અને ગુલાબ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ દાખલ. બનાવટી વિઝાના કેસને રદ કરવા દેવયાની દ્વારા યુએસ કોર્ટમાં અરજી કરાઈ. આમ આદમી પાર્ટી ઇફેક્ટ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભોપાલના રસ્તાઓની અને સરકારી ફાઇલોની તપાસ કરતા નજરે ચડ્યા. ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને ડીટીએ ફ્લેટોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ કર્યો. ગૃહમંત્રી સુશીલ કુમાર સિંધેનો ચોંકાવનારો ખુલાસો. કહ્યું કે શરદ પવાર પ્રધાનમંત્રી બનશે તો મને ખુશી થશે. ઓરિસ્સામાં ફેલ થયા નરેન્દ્ર મોદી. અહીંની સ્થાનિક ચૂંટણીમાં બીજેપીની હાર. સૈફઈ મહોત્સવ દરમિયાન ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ અખિલેશ યાદવના ₹1 કરોડ ચૂકવ્યા. કહ્યું કે આ પૈસા મુઝફ્ફરનગર પીડિતોને આપી દો. મહિલાઓ ઉપર કરેલ જોક્સના વિવાદમાં ફસાયેલા કપિલ શર્માનું નિવેદન. પબ્લિકનો અભિપ્રાય લ્યો, તેમનો નિર્ણય ફાઇનલ હશે. દિલ્હીમાં 13 વર્ષની માનસિક રોગી સગીર પર 3 નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. 3માંથી 2 આરોપીની ધરપકડ. સિનિયર ડિપ્લોમેટ દેવયાની ખોબરાડેએ ભારત પરત ફર્યા બાદ આજથી વિદેશ મંત્રાલયમાં કામ સંભાળ્યું. દિલ્હી ખાનગી સ્કૂલોની ઉપરાજ્યપાલની ગાઈડલાઇન્સ વિરુદ્ધની અરજીને હાઈકોર્ટે રદ કરી. હવે ખાનગી સ્કૂલોને નર્સરી એડમિશનની તમામ ગાઈડલાઇન્સ માનવી પડશે. દિલ્હી સરકાર દ્વારા 8 અંકોના ભ્રષ્ટાચાર નિરોધક નંબરના સ્થાને હવે નવો નંબર 1031 શરૂ કરાયો, જે આસાનીથી યાદ રહેશે. સૈફઈ મહોત્સવ મુદ્દે મીડિયા પર ભડક્યા અખિલેશ યાદવ. કહ્યું કે કલાકારોને નહીં, મને સવાલ કરો. જસ્ટિસ ગાંગુલી બાદ પૂર્વ જજ સ્વતંત્ર કુમાર પણ યૌન શોષણ મામલે ફસાયા. લો ઇન્ટર્ન દ્વારા કરાયા ગંભીર આક્ષેપો. ટિકિટ ફાળવણીની કામગીરી રાહુલ ગાંધીના હાથમાં રહેશે. 2 થી વધુ વખત હારી ચૂકેલા અને 1 લાખથી વધુ મતે પરાજિત ઉમેદવારોને ટિકિટ ન આપવા કોંગ્રેસની તૈયારી. ગુજરાતની મહિલા જાસૂસી પ્રકરણમાં કેન્દ્ર સરકાર 1-2 દિવસમાં જજની નિયુક્તિ કરશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.